વિદ્યાર્થી મિત્રો નમસ્તે, આપનું સ્વાગત છે। આગામી સમયમાં ગુજરાત સરકાર દ્વારા લેવાનારી મુખ્ય સેવિકાની જે પરીક્ષા છે એનું વર્ષ 2018નું ગુજરાતી વિષયનું પેપર છે એનું આપણે આ લેક્ચરમાં સોલ્યુશન કરવું છે। તો મુખ્ય સેવિકાની એક્ઝામમાં જે ગુજરાતીના પ્રશ્નો છે એ માત્ર મુખ્ય સેવિકાને જ લાગુ પડે એવું નથી। આગામી સમયમાં લેવાનારી સ્ટાફ નર્સ, MPHW, FHW, SI, CCE અને હાઈકોર્ટ બેલીફની અને અથવા ગુજરાત સરકાર દ્વારા લેવાની કોઈ પણ પરીક્ષા એમાં ગુજરાતી વિષયને વેઇટેજ હોય છે, ગુજરાતી વિષયના જુદા જુદા પ્રશ્નો પૂછાતા હોય છે, ત્યારે આપણા માટે આ પેપર સોલ્યુશન છે એ ઉપયોગી બની રહેશે। વચ્ચે મુખ્ય સેવિકાની બેચને લઈ અને આપણી સાથે થોડી વાત કરવાની છે। તો સૌ પહેલાં આપણે 2018ના વર્ષમાં જે પેપર લેવાયું અને એમાં જે ગુજરાતીના પ્રશ્નો હતા એની વાત કરીએ। તો પ્રશ્ન ક્રમ 1, રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે? અને રૂઢિપ્રયોગ આપ્યો છે ગંગા નહાવી। હવે જો જવાબ ઉપર આપણે જઈએ એ પહેલાં ગંગા નદી છે એ આપણા દેશમાં પવિત્ર નદી ગણાય છે, બરાબર। ગંગામાં તમે સ્નાન કરો એટલે તમારા અગાઉના જે પાપ હોય એ પાપ, તમારા મનમાં જે દોષ હોય, કેટલોક અપરાધ ભાવ ને કેટલાક દોષ ને કેટલીક કુટેવો, એ બધું નીકળી જાય એવી માન્યતા છે અને એ રીતે આપણે ગંગાને જોઈએ છે। કોઈ વ્યક્તિ ગંગામાં સ્નાન કરે, સ્નાન કરવાની વાત રહેવા દો, મૃત્યુ પછી કોઈ વ્યક્તિના અસ્થિ જો ગંગાના જળમાં નાખવામાં આવે તો પણ એને મોક્ષ મળે છે એવી માન્યતા આપણે ત્યાં છે, બરાબર। એટલે આનો નાશ થાય છે। તો જવાબ ઉપર આપણે જઈએ એ પહેલાં ગંગા નદી છે એ પાપમાંથી, દોષમાંથી મુક્ત કરનારી નદી છે, બરાબર છે। તો હવે તમે જવાબ જુઓ એટલે તમને ખ્યાલ આવશે। સૌથી પહેલો ઓપ્શન છે શું? મજા કરવી। તો હવે મજા કરવી ને ગંગા નાવી એમાં આપણે કોઈ ગામડેથી જાય, હાલો આપણે શું કરવું? તો કે મજા કરવા જવું છે। તો કે ક્યાં જશું? તો કે ગંગા વયા જાય। એવી રીતે કોઈ જતું પણ નથી। ગંગા સુધી જવાનો હેતુ પણ લોકોનો પાપ અને દોષમાંથી મુક્ત થવાનો હોય છે, બરાબર। એટલે આ જવાબ તો નહીં જ આવે। ત્યાર પછી બીજો ઓપ્શન છે મુક્ત થવું। તો જો મેં તમને વાત કરી ગંગા નદીની સાથે આપણી માન્યતા જોડાયેલી છે અને એ પાપ અને દોષમાંથી વ્યક્તિને મુક્ત કરે છે એટલે જવાબ આવશે બી, બરાબર। હવે બાકીના બે પ્રશ્નો જુઓ। આ સી ઓપ્શન જુઓ, શું? તો કે આપણા શરીર ઉપર મેલ હોય ને પછી આપણે સ્નાન કરીએ એટલે મેલ બધો દૂર થઈ જાય ને માણસ એકદમ એમ કે ચોખ્ખો થઈ જાય। તો એવા પ્રકારનો તો ભાવ કોઈનામાં હોતો નથી કે ભાઈ બહુ શરીર ઉપર મેલ જામી ગયો છે, નહીં। મનનો મેલ કાઢવા માટે ગંગા નદીમાં લોકો સ્નાન કરવા જાય છે। અને તેમ છતાં તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે ગંગા નદીમાં સ્નાન કરતી વખતે તમારું મુખ કઈ દિશામાં હોવું જોઈએ? તો સ્વાભાવિક રીતે બરોબર છે કે આપણું મુખ પૂર્વ દિશામાં હોવું જોઈએ, પણ વાસ્તવિક જવાબ એ છે કે તમારો થેલો જ્યાં પડ્યો હોય ને એ દિશામાં રાખવું જોઈએ, બરાબર। આવું બધા માને છે ને એ સાચું પણ છે। હાલો, તો આ પણ નહીં આવે। ત્યાર પછી ગંગા સ્નાન કરવું। જો આ રૂઢિપ્રયોગ છે। રૂઢિપ્રયોગ છે ને એનો રૂઢાર્થ હોય, એનો સીધો અર્થ કોઈ દિવસ હોય નહીં, બરાબર। આપણે એમ બોલીએ કે માથું મારવું, તો માથું મારવું એટલે આ માથું લઈને પછી કોઈક બે જણા બેઠો હોય ત્યાં જઈને તમે સીધું મારો, એમ નથી। કોકની વાત ચાલતી હોય એમાં વચ્ચે પડવું એવો અર્થ થાય એનો, બરાબર છે। એટલે રૂઢિપ્રયોગ છે ને એ રૂઢાર્થ આપે, એ બહુ વર્ષોથી વપરાતો હોય અને એનો એક અલગ અર્થ છે રૂઢ થયો હોય અને એને રૂઢિપ્રયોગ કહેવામાં આવે છે। તો આમાં જવાબ આવશે બી, મુક્ત થવું। ત્યાર પછી પ્રશ્ન ક્રમ 2, નીચે પૈકી કયો શબ્દ રેણુનો સમાનાર્થી શબ્દ છે? હવે જો આ પ્રશ્નમાં પેપર સેટરની માનસિકતા તમે સમજજો હો। ઉપર શબ્દ આપ્યો છે શું? રેણુ। હવે નીચે જુઓ, એક ઓપ્શનમાં તમને વાંસળી જોવા મળશે। વાંસળી માટે શબ્દ કયો વપરાય? વેણું। હવે શક્ય છે કે ઉતાવળમાં તમે આ રેણુની બદલે વેણું વાંચો અને નીચે તમે વાંસળી જોઈ જાઓ, પછી તમારાથી રીવું ન રહેવાય। જો આવું થાય છે યાદ રાખજો, પેપર સોલ્યુશન કરતી વખતે પેપર સેટરના માઇન્ડને સમજવું હોય તો આ વિશ્લેષણ જરૂરી છે।
અને તમે એકવાર પેપર સેટરની કક્ષાએ જઈને વિચારવા માંડો એટલે લગભગ તમારે સાચો ઓપ્શન પસંદ કરવામાં ભૂલ પડે નહીં. બરાબર. તો એક તો રેણું છે એનો ઉચ્ચાર વેણું જેવો થાય, અને ઉતાવળમાં તમને વેણું જો વંચાઈ ગયું અને કાંઈક એવું એ વખતે ઉતાવળને કારણે ભૂલ થઈ અને અહીંયા વાંસળી તમે વાંચ્યું અને જો તમે જવાબ પસંદ કર્યો તો કાર્યક્રમ પૂરો. બરાબર યાદ રાખજો. હાલો, એટલે સૌથી પહેલો આનો અર્થ આપણે જોઈ લઈએ. રેણુનો અર્થ થાય ધૂળ. શું થાય? ધૂળ. ધૂળ એટલે રજ. આ બે એના સમાનાર્થી છે. આ તમે યાદ રાખજો. એક શબ્દ છે રજ અને બીજો શબ્દ છે ધૂળ. એ રેણુ શબ્દનો સમાનાર્થી થાય છે. બરાબર. એટલે એનો જવાબ છે ડી. હવે બાકીના 3 છે એને આપણે જોઈ લઈએ. કુળ એટલે શું થાય? તો કે કુળ એટલે કુટુંબ થાય. કુળ એટલે વંશ થાય. કુળ એટલે ખાનદાની થાય. બરાબર. આ તમારે યાદ રાખવાનું. મૂળ એટલે શું? તો આપણે એમ કહીએ કે આ તો અસલ વસ્તુ છે. કેવી? અસલ. એટલે મૂળ એટલે અસલ. એક અર્થ થાય પહેલાનું. એક અર્થ થાય ઉત્પત્તિ. ઉત્પત્તિ. જો અહીંયા 2 ત આવે, આની જોડણી યાદ રાખજો. બરાબર. ત્યાર પછી 19મું નક્ષત્ર. મૂળ નામનું એક નક્ષત્ર છે દર્શનશાસ્ત્રમાં, જ્યોતિષશાસ્ત્રમાં. બરાબર. હાલો, ત્યાર પછી વાંસળી એટલે વેણું. વેણું પછીનો એક અર્થ થાય બંસી. વાંસળીનો એક બીજો અર્થ થાય છે. કયો ખબર? પૈસા ભરવા માટેની લાંબી કોથળી. જો આ તમારે યાદ રાખવું. અને એ લાંબી કોથળી છે એને પાછું વાંસણી પણ કહેવાય. વાંસણી. બરાબર. હવે પૈસા ભરવા માટેની લાંબી કોથળી એમ આપ્યું હોય ને પછી તમને એમ કીધું કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ને પછી વાંસળી ઓપ્શનમાં હોય તો એ આપણે મેળ જ ન પડે, કારણ કે આપણને ખબર જ ન હોય. બરાબર. એટલે આમાં તો મિત્રો કેવું છે, શબ્દ ભંડોળમાં એ વ્યાકરણગત મુદ્દો નથી, એ શબ્દ ભંડોળ છે. એમાં તમને ખબર હોવી અને ખબર ન હોવી એના વચ્ચે 1 માર્કનો તફાવત હોય છે. બરાબર. હાલો, ક્લિયર. અને ધૂળનો સમાનાર્થી રજ. જવાબ આવશે ડી. ઓકે. આ અર્થ છે એ તમે યાદ રાખજો. તમને ખ્યાલ આવે એવા હેતુથી લખ્યા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3. રૂઢિપ્રયોગનો અર્થ લખો. ગળું કાપવું. બરાબર. હવે ગળું કાપવું એટલે જો પહેલું છે ને એમાં એવું લખ્યું છે, એમાં સિલાઈ કરવી. એટલે સિલાઈ કરવી એટલે શું તમને ખબર છે? દરજી છે ને એ વાતો કરતા હોય કે આનું ગળું કાપી નાખો ને. એટલે ગળું કાપી નાખો એટલે એ માપ લેતા હોય ને એમાં જે કાપડ તમે આપ્યો હોય એમાં જે ગળાનો ભાગ હોય એ કાપવાની વાત છે. જો આવું કંઈક તમને મનમાં થઈ ગયું, બરાબર, તો સિલાઈ કરવી એવો ઓપ્શન તમે કદાચ લગભગ તો ન પસંદ કરો, ખ્યાલ આવે તે. પણ આ દરજી છે ને, દરજી એ વાતો કરતા હોય છે. ગળું કાપવું એમ, આનું ગળું તું કાપી નાખ, આનું ગળું હું કાપી નાખું. પણ એ કાપડની વાત છે, માણસની વાત નથી. બરાબર. ત્યાર પછી હાનિ પહોંચાડવી. તો એવું આપણને લાગે કે ભાઈ હાનિ પહોંચાડવી એવું થઈ શકે. બરાબર. પણ જો શબ્દકોશમાં એ અર્થ નથી. એટલે આમાં તો આપણે પરફેક્ટ અર્થ ઉપર જવાનું હોય. અને કેટલાક ઓપ્શનો છે ને થોડા ભળતા આવે. બરાબર. ત્યાર પછી માહિતી મેળવવી. આ તો સાવ ખોટું જ છે, એ તમને સીધો ખ્યાલ આવી જાય. બરાબર. સિલાઈ કરવી એનો પણ તમને ખ્યાલ આવી જાય કે આ ખોટું છે. એટલે 2 ઓપ્શન તો એમને નીકળી જાય. પણ હાનિ પહોંચાડવી અને વિશ્વાસઘાત કરવો. હા, તમે ખરેખર કોઈને વિશ્વાસઘાત કરો છો ત્યારે એને હાનિ પહોંચે છે, જો યાદ રાખજો. એટલે વિદ્યાર્થી છે ને આ 2 ઓપ્શન વચ્ચે થોડી દ્વિધા અનુભવે. પણ મિત્રો તમને પરફેક્ટ અર્થ ખબર હોવો જોઈએ. અને આવા પ્રશ્નો ભૂતકાળમાં પૂછાયા છે અને આવું જ પૂછાય છે. બરાબર. અને એટલે આનો જવાબ આવશે શું ખબર? ડી. વિશ્વાસઘાત કરવો. હાલો, જઈએ પ્રશ્ન નંબર 4 ઉપર. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. કોણીથી કાંડા સુધીનો હાથનો ભાગ. એટલે એનો જવાબ આવશે કરભ. આ આપણને ખબર હોવી જોઈએ. કરભ.
હાલો, ત્યાર પછી એક એની સાથે બીજો શબ્દ છે ખભાથી કોણી સુધીનો, ખભાથી કોણી સુધીનો હાથનો ભાગ. આ તમારે યાદ રાખવાનું, આ અગાઉ પૂછેલું છે. અને એના માટે શબ્દ રહે છે પાંગોઠું. બરાબર, એટલે આ આખા હાથની વાત થઈ ગઈ ને. આના માટે આ વપરાય કરપ, ને ઉપરનો જે ભાગ છે એના માટે આ શબ્દ વપરાય પાંગોઠું. બરાબર, હવે આ કરત, ક આપણે રત બોલી, ખબર? રત એટલે ઋતુ. એટલે આમ બોલ્યું કે આ વખતે તો કર જ થઈ ગઈ છે, એટલે શિયાળામાં વરસાદ પડવા મળે તો એટલે એનો થાય ક ઋતુ. કેવો? ક ઋતુ. જો આનો અર્થ છે. હા, પછી કરપ, તો કરપનો અર્થ થાય ધાક. અને એટલે કરલ, આ તમને પાછું પરીક્ષા પૂછે ચીકણી માટી, ચીકણી માટી. બરાબર, એટલે આના અર્થ યાદ રાખજો અને જવાબ આવશે એ. બરાબર, વિરુદ્ધાર્થી શબ્દ લખો સ્થૂળ. તો સ્થૂળનું વિરુદ્ધાર્થી શું થાય ખબર? સ્થૂળનો અર્થ શું થાય? જાડું, વિશાળ એવો અર્થ થાય. તો જો મોટું એવો પણ અર્થ થાય. તો પહેલાં છે ને આપણને સ્થૂળનો અર્થ ખબર હોવો જોઈએ. ખબર? આપણે ઘણીવાર એમ બોલે કે એનું શરીર સ્થૂળ થઈ ગયું છે, મેદસ્વી થઈ ગયું છે. બરાબર, તો જાડું અથવા મોટું, સૂક્ષ્મ નહીં એવું, એવો અર્થ થાય. એટલે જાડું અને મોટું એનું વિરુદ્ધાર્થી ક્યાં છે? તો કે સૂક્ષ્મ એટલે નાનું. તો જવાબ આવશે ડી. અને જો આ પાછો આ એનો સમાનાર્થી શબ્દ છે. બરાબર, કદાવર. એટલે આપણને જો તમને ખબર ન હોય તો મુશ્કેલી પડે. અને આ સ્થૂળ લખ્યું એટલે હવે પેપર સેટર તમને મૂંઝવવા માટે એનો ભળતો શબ્દ લખે છે. કયો? સ્થળ. જો બરાબર સમજો. એટલે આપણને ઘણીવાર એમ થાય કે હા સ્થૂળ એક સંસ્કૃત શબ્દ હશે અને સ્થળ થતું છે. ન ખબર હોય તો બધા વિચારો આવે અંદરથી. બરાબર, એટલે આ તો સીધું નીકળી જાય છે, આનો કોઈ મિનિંગ નથી. જવાબ તો આવી ગયો સી. હવે આ એનો સમાનાર્થી છે. બરાબર, સ્થૂળ એટલે જાડું મોટું, એટલે જેનું કદ મોટું હોય એના માટે શબ્દ વપરાય. ત્યાર પછી સ્થાવર. સ્થાવર એટલે શું? સ્થિર. અને એનું વિરુદ્ધાર્થી થાય જંગમ. આ સ્થિર હોય એટલે એકને એક જગ્યાએ રહે. જંગમ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાય એવું. બરાબર, હાલો ક્લિયર. જવાબ તમે યાદ રાખજો, સ્થૂળનો વિરુદ્ધાર્થી સૂક્ષ્મ થાય છે. ઓકે, ચાલો મિત્રો. તો હવે આ એક વાત એ આપની સામે મારે મૂકવી છે. અમારી એકેડમી દ્વારા આગામી સમયમાં ગુજરાતના પંચાયત વિભાગ દ્વારા લેવાનારી મુખ્ય સેવિકા અને CDPOની જે પરીક્ષા છે એની જાહેરાત હવે આવવાની છે. એના માટેની સ્પેશિયલ બેચનું અમે આયોજન કર્યું છે. આગામી 24 તારીખના રોજ સવારે 6 થી 8ના સમયમાં અમે આ બેચનો શુભારંભ કરી રહ્યા છીએ. મિત્રો, જાહેરાત જ્યારે આવે ત્યારે ઘણીવાર વિવિધ પરિસ્થિતિને લઈ અને એવું ભૂતકાળમાં બનવા પામ્યું છે કે વિદ્યાર્થીને ખૂબ ઓછો સમય પ્રાપ્ત થાય છે. અને એમ પણ 100 માર્કનું કે એનાથી વધારે માર્ક્સનું પેપર જ્યારે હોય ત્યારે કમસે કમ 6 થી 8 મહિના, 12 મહિના જેટલો સમય એ તમારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં આપવો જોઈએ. અને એટલે જાહેરાત આવવાની સંભાવના છે એવી વાતો સંભળાય છે. અને એટલા માટે અગાઉથી આપણે પ્લાનિંગ કરી રહ્યા છીએ. અને એટલા માટે જાન્યુઆરી મહિનાની આગામી 24 તારીખથી આ બેચનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ. બરાબર, રજિસ્ટ્રેશન માટેનો નંબર અહીંયા આપેલો છે. તમારે આ બેચમાં આવવાનું હોય, આના માટે ફોર્મ ભરવા માટે તમે લાયક હો અથવા તમારો કોઈ મિત્ર હોય તો એને જાણ કરજો. બરાબર છે. ત્યાર પછી ઉત્તમ માર્ગદર્શકોની ટીમ સાથે અમે બધા ભેગા મળીને ખૂબ સરસ મજાનું કામ કરવાના છીએ અને હાલમાં પણ કરીએ છીએ.
એટલે એમાં જગ્યાને લગતી જે બાબતો છે અને આરોગ્ય છે એમાં ડૉક્ટર દવે સાહેબ જે MBBS છે અને હેલ્થ ભાવનગર તરીકે ઓળખાય છે. હેલ્થ ભાવનગર તરીકે એ માત્ર ભલે ઓળખાય પણ હેલ્થમાં ગુજરાત લેવલે એમનું નામ છે અને એ આરોગ્યના જે બધા મુદ્દાઓ છે આના વિશે વાત કરવાના છે. આ બધા મુદ્દાઓ અહીંયા લખ્યા છે એ તમે વાંચી લેજો. એ શું સમજાવવાના છે ને એ તો તમે ક્લાસમાં આવો એ વખતે ખ્યાલ આવશે. બહુ સરસ રીતે એ વિદ્યાર્થીઓની સાથે કામ કરે છે. આરોગ્યના ફિલ્ડમાં નોલેજેબલ પર્સન છે, સાથે પોતાના જ્ઞાનનું અભિમાન ન હોય એવા પ્રકારનું એનું વ્યક્તિત્વ છે. આ ફિલ્ડમાં નોલેજ હોવું અને એ નોલેજ હોવાનું અભિમાન ન હોવું, આ બંનેનો સરવાળો જો કોઈનામાં જોવા મળે તો એ વ્યક્તિ વહેલો સફળ થતો હોય છે. આ સરવાળો છે એ ડૉક્ટર સાહેબ છે એમનામાં છે અને ખૂબ વિદ્યાર્થીઓ સાથે એમનો નાતો રહેલો છે. આજ સુધીમાં 1100થી વધારે વિદ્યાર્થીઓ એમની પાસે માર્ગદર્શન લઈ અને આરોગ્ય વિભાગની જુદી જુદી શાખામાં ગુજરાતભરમાં અત્યારે નોકરી કરી રહ્યા છે. બરાબર છે. એટલે આ જગ્યાને લગતી બાબતો છે એ ડૉક્ટર સાહેબ એના વિશે માર્ગદર્શન કરવાના છે. ત્યાર પછી જગ્યાને લગતી જે વહીવટી બાબતો આવે અને ઉપરાંત જે પંચાયત રાજ આવે એમાં સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી પંકજભાઈ જોશી છે. એ ભૂતપૂર્વ ATDO છે અને ભૂતપૂર્વ ATDO હોવાને કારણે વહીવટની જે બાબતો છે એનું એની પાસે ખાસું નોલેજ છે. બરાબર. અને ભૂતકાળમાં સરકારના જે કર્મચારીઓ હોય એના બધા સાથે એણે ઉત્તમ પ્રકારે કામ કરેલું છે અને એ બધી વહીવટી બાબતો એ સારી રીતે જાણે છે. એટલે વહીવટને લગતી બાબતો છે, યોજનાઓ છે, બજેટ છે, એના ઉપર એ સાહેબ તમારી સાથે કામ કરવાના છે અને એમનો હેતુ હંમેશા વિદ્યાર્થીઓને સરકારી નોકરી મળે એ માટે તો એમણે સંસ્થાની સ્થાપના કરી છે. બરાબર. એટલે શુદ્ધ હેતુ સાથે અને વિદ્યાર્થીઓના વિકાસમાં હંમેશા રસ લેનાર એવા પ્રકારનું એક વ્યક્તિત્વ છે જેના નોલેજનો તમને લાભ મળવાનો છે. ત્યાર પછી ગુજરાતીમાં હું તમારી સાથે જોડાવાનો છું. અંગ્રેજી વિષયમાં અમારી સંસ્થામાં શ્રી જયદીપભાઈ દવે વ્યવસાય શિક્ષક છે પણ અંગ્રેજી વિષયને બહુ સરળતાથી, અંગ્રેજી આપણા માટે અઘરો વિષય છે પણ બહુ સરળતાથી સાવ પાયાથી શરૂ કરીને વિદ્યાર્થીની વચ્ચે મૂકે છે. બરાબર. તો આ થઈ વિષયની વાત. અને ત્યાર પછી જનરલ નોલેજનું જે ગુણભારાંક છે એને ન્યાય આપવા માટે અમારી સંસ્થાની જે ટીમ છે એ તમારી સાથે એ રીતે કામ કરવાની છે. તો આ થઈ આપણી બેચ માટે જે માર્ગદર્શકો છે એની વાત. બરાબર. મિત્રો, સંસ્થામાં ખૂબ સરસ રીતે કામ કરવામાં આવે છે. વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને કામ કરવામાં આવે છે. એટલે અમારી સંસ્થામાં તમે જોડાશો તો તમને નુકસાન નહીં જાય એવી ખાતરી સાથે આપ આપના મિત્રોને પણ જાણ કરજો. બરાબર છે. ઓકે. તો આટલી વાત મારે તમારી સામે મૂકવાની હતી. આ વાતને તમે ગંભીરતાથી લેજો. આપના સંપર્કમાં કોઈ હોય અને એ બેન જો આ જગ્યા માટે ફોર્મ ભરવાના હોય તો એમને જાણ કરજો. હાલો, ત્યાર પછી પ્રશ્ન નંબર 6. સમાસ ઓળખાવો. રાવણ વધ. રાવણ વધ એટલે એનો વિગ્રહ કરવો હોય તો શું થાય? રાવણનો વધ. હવે અહીંયા નો છે એ વિભક્તિનો પ્રત્યય છે. વિભક્તિનો પ્રત્યય છે એટલે તમને ખબર છે જેના વિગ્રહમાં વિભક્તિનો પ્રત્યય આવે, બરાબર, એ કયો સમાસ હોય તો કે તત્પુરુષ સમાસ હોય. હવે તમારે ઓપ્શન ઉપર જવાનું છે. સમાસને ઓળખાવા માટે એનો વિગ્રહ જો તમને બરાબર આવડે તો ખ્યાલ આવે. તો જો તત્પુરુષ અહીંયા છે બી, તો જવાબ આવશે બી. બરાબર. વધારે વિવરણની આમાં આવશ્યકતા નથી. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 7. સમાસ ઓળખાવો. થોડું ઘણું. તો થોડું ઘણું બંને શબ્દો વિશેષણ છે અને બંને શબ્દો એકબીજા ઉપર આધારિત ન હોય અને સ્વતંત્ર રીતે વાપરી શકાય એવા છે. એટલે એનો વિગ્રહ એમ થાય થોડું કે ઘણું. બરાબર. અને આની વચ્ચે વિકલ્પનો સંબંધ રહેલો છે અને એટલે મિત્રો
બે શબ્દો છે એ બંને શબ્દો સ્વતંત્ર હોય, એકબીજા ઉપર આધારિત ન હોય, એવા સમાસને દ્વંદ્વ સમાસ તરીકે ઓળખવામાં આવે છે. આ તમને ખબર છે. અને એટલે જો જવાબમાં છે દ્વંદ્વ, હા સી ઓપ્શન છે, તો જવાબ આવશે દ્વંદ્વ. આમાં પણ કાંઈ વધારે વિવરણની આવશ્યકતા નથી. બરાબર. ત્યાર પછી છંદ ઓળખાવો. જુઓ, છંદ માટેની જ્યારે કોઈ તમને પંક્તિ પૂછાય ને ત્યારે સૌથી પહેલાં શું કરશો ખબર? એના અક્ષરો ગણી લેવાના છે. એટલે આપણે અક્ષરો ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. એટલે 14 અક્ષર થયા. 14 અક્ષરનો આપણી પાસે એક છંદ છે. કયો? વસંત તિલકા. હવે 14 અક્ષર જ્યારે તમારી પરીક્ષામાં હોય ને ત્યારે કોઈ ગુંજાશ નથી, બીજો કોઈ છંદ ના આવે, યાદ રાખજો. અને 15 અક્ષર આવે ને ત્યારે માલિની જ આવે, અને 14 અક્ષર આવે ત્યારે વસંત તિલકા જ આવે. પણ અક્ષરમાં ક્યાંય જોડાક્ષર હોય અને જો તમે ગણવામાં લોચો માર્યો તો પછી પૂરો. બરાબર છે. તેમ છતાં જો અહીં વસંત તિલકા ઓપ્શનમાં છે, એનું બંધારણ છે ત ભ જ જ ગા ગા. આપણે લાગુ પાડી જોઈએ. ગણ બનાવશું પહેલાં, ખ્યાલ છે ને તમને? 1 2 ને 3 અહીંયા. તો પેલો આ ત ગણ છે એ મળે છે કે નહીં? જુઓ તો ગુરુ ગુરુ ને લઘુ. શું થયું? તો કે તારાજ. આ થયું ગુરુ ગુરુ લઘુ એટલે ત ગણ મળ્યો. ત્યાર પછી 1 2 ને 3 ગુરુ લઘુ લઘુ. તો જુઓ ભ ગણ છે ભા ન સ. ખ્યાલ આવે છે? ગુરુ લઘુ ને લઘુ. તો અહીંયા ભ ગણ મળ્યો. ત્યાર પછી 1 2 ને 3 તો જુઓ લઘુ ગુરુ લઘુ. જો અહીંયા વિસર્ગ છે હો. અને આપણે જ્યારે છંદની વાત ક્લાસમાં કરી છે ત્યારે બરોબર સમજો, તમને એવું સમજાવ્યું છે કે ભાઈ વિસર્ગવાળો શબ્દ વિસર્ગના ઉચ્ચારણને કારણે, શેને કારણે? વિસર્ગના ઉચ્ચારણને કારણે કેવો બને? ગુરુ બને. તો અહીંયા જો વિસર્ગવાળો શબ્દ છે, કયો અક્ષર છે? કયો? નિહિ. તો એ ગુરુ બને. શું કામ? વિસર્ગનો ઉચ્ચાર થાય છે. પણ અહીંયા મિત્રો આ શબ્દ મેં તમને લખાવ્યો એ વખતે દુઃખ. દુઃખ એમ જ્યારે બોલીએ ત્યારે એમાં આપણે વિસર્ગનો ઉચ્ચાર, એમાં આપણે વિસર્ગ બોલતા નથી. બરાબર. કારણ કે વિસર્ગમાં શું જોઈએ? તો કે વધારે હવા જોઈએ. દુઃખ થાય પછી લગભગ અંદર હવા હોય નહીં, નીકળી ગઈ હોય પછી દુઃખ થાય. સમજો ને તમે કોઈ પણ ઘટના. તો આ છે ને મિત્રો, આમાં વિસર્ગ બોલાતો નથી એટલે ઉચ્ચાર એનો થતો નથી. નિયમ પણ એવો છે, વિસર્ગવાળો અક્ષર વિસર્ગના ઉચ્ચારણને કારણે કેવો બને છે? ગુરુ બને છે. પણ વિસર્ગનું ઉચ્ચારણ જ ન થાય તો એ લઘુનો લઘુ રે. બરાબર મિત્રો, આ લઘુ છે. તો અહીંયા આવશે જ ભા ન. જ ભા ન. બરાબર. જ ગણ 1 2 ને 3. ત્યાં ફરીવાર જ ગણ લઘુ ગુરુ ને લઘુ. જ ગણ જ ભા ન. બરાબર. અને ગુરુ ને ગુરુ. ગા ગા. જુઓ બંધારણ મળી ગયું. ત ભ જ જ ગા ગા. હજી પણ તમને કાંઈ શંકા હોય તો તમારે આપણે વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા એ સ્તુતિ છે ને એ રાગમાં વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા ચાલ્યા જશે દિવસ આ દુઃખના હવેથી, આવી રીતે તમારે ગાઈ નાખવાનું છે. અને વસંત તિલકાનું કોઈ પણ ઉદાહરણ વિશ્વંભરી એ સ્તુતિ છે એના રાગમાં જ ગવાય. યાદ રાખજો, એ એનો રાગ છે. તો તમને વધારે કન્ફર્મ થાય. અને બાકી કેવું છે ખબર? અક્ષરો તમે ગણી નાખો ને અક્ષરમાં ભૂલ ના હોય ને વિશ્વંભરીના રાગમાં ગાઈ નાખો ને હાલી જાય. એટલે સમજી લેવાનું કે વસંત તિલકા છે. અને 14 અક્ષર હોય ત્યારે એકમાત્ર છંદ, આપણા અભ્યાસક્રમમાં જે સમાવિષ્ટ છંદો છે એની વાત કરું છું, ત્યારે એકમાત્ર છંદ હોય કયો? વસંત તિલકા જ હોય. બરાબર. ઓકે, હાલો તો આગળ વધીએ. આમાં જવાબ આવશે બી. ત્યાર પછી શબ્દકોશ મુજબ સાચો ક્રમ કયો છે? તો જો અહીંયા છે અગ્રિમ, અગ્નિ, અજશ અને અજસ્ર, અને બધે એ જ છે. એટલે આપણે છે ને આમ જરાક જુદી રીતે જોઈ લઈએ. જુઓ અગ્રિમ લખીએ,
ત્યાર પછી અગ્નિ લખીએ, અજસ લખીએ અને અજસ્ત્ર લખીએ. અજસ્ત્ર છે, અજસ્ત્ર નથી, સ ને ર છે. હાલો, આ 4 શબ્દો છે. અહીંયા બધે અ છે, એટલે આ 4 શબ્દોનો જે પ્રથમ અક્ષર છે એ અ છે. એટલે પ્રથમ અક્ષર જ્યારે સમાન હોય ત્યારે ક્યાં જવાનું? બીજા અક્ષર ઉપર જવાનું. જો આપણે છે ને લખીએ અ વત્તા ગ વત્તા ર વત્તા ઈ, બસ એટલે સુધી જઈએ. હાલનું કાંઈ વાંધો નહીં. વત્તા મ વત્તા અ, ત્યાર પછી આને છૂટું પાડીએ. અ વત્તા ગ વત્તા ન વત્તા ઈ. અહીંયા જો અ વત્તા જ વત્તા અ વત્તા શ વત્તા અ. અ વત્તા જ વત્તા અ વત્તા સ વત્તા ર વત્તા અ. હવે જુઓ, અસમાન એ તો અહીં પણ દેખાય છે, બરાબર. ત્યાર પછી અહીંયા જો, અહીં 2 જગ્યાએ ગ છે અને અહીં 2 જગ્યાએ જ છે. એટલે હવે આપણને કક્કો આવડતો હોય તો આપણને ખબર પડે શું ગ પહેલાં આવે કે જ પહેલાં આવે? તો ગ પહેલાં આવે. તો ગ પહેલાં આવે તો પહેલાં આ બેને રહેવા દો, આના ઉપર વાત કરીએ. ગ પહેલાં આવે એટલે અહીં 2 જગ્યાએ ગ છે, તો પહેલો અક્ષર સમાન, બીજો અક્ષર સમાન. ક્યાં જવાનું? ત્રીજા અક્ષર ઉપર. અહીંયા ર છે અને અહીંયા ન છે. તો હવે પાછો નિર્ણય કરવાનો ર પહેલાં આવે કે ન પહેલાં આવે? તો આપણને ખબર પડે ન પહેલાં આવે તો આને આપો ક્રમ નંબર 1 અને આને આપો ક્રમ નંબર 2, બરાબર છે. ત્યાર પછી આવો જ ઉપર. તો પહેલો અક્ષર સમાન, અહીં પહેલો અક્ષર સમાન, બીજો અક્ષર સમાન, ત્રીજો અક્ષર પણ સમાન, બરાબર. તો હવે ક્યાં જવાનું છે? અહીંયા શ છે, બરાબર, અને અહીંયા સ છે. તો અહીંથી નિર્ણય કરવાનો છે. એટલે હવે તમને ખબર પડે કે ભાઈ શ પહેલાં આવે કે સ પહેલાં આવે? તો યાદ રાખજો મિત્રો, શ પહેલાં આવે, બરાબર, કક્કામાં. તો આને ત્રીજો ક્રમ અને આને ચોથો ક્રમ. હવે જો સૌથી પહેલો ક્રમ કયો છે? અગ્નિ. બીજો ક્રમ કયો છે? અગ્રિમ. તો અગ્નિ અહીંયા છે, અગ્રિમ અહીંયા છે. ત્રીજો ક્રમ કયો છે? અજસ અહીંયા છે અને ચોથો ક્રમ અજસ્ર એ અહીંયા છે, બરાબર. તો જવાબ આવશે ડી, બરાબર. આ રીતે મિત્રો શબ્દકોશમાં છે ને આ રીતે શાંતિથી જવાનું. ઓકે, એટલે કોઈ પણ અટપટો અઘરા ઉદાહરણો હોય તો પણ તમને આવડી જાય. ત્યાર પછી પ્રશ્ન ક્રમ 10, વિશેષણ શોધો. જુઓ, તેને ચા પીવાની ઈચ્છા છે પણ કેવી? કડક. એટલે આમ સીધો જવાબ છે. ચા ખરી પણ કેવી? તો કે કડક. અને અહીંયાનો વિકલ્પ શોધો. ક્યાં? સી. તો આમાં કોઈ વધારે વિવરણની આવશ્યકતા નથી. નામના અર્થમાં જે શબ્દ વધારો કરે એને વિશેષણ કહેવાય છે. આ ચા એ દ્રવ્યવાચક નામ છે અને આપણે વારાઘડીએ બોલતા કે ભાઈ થોડી મીઠી ચા બનાવો, થોડી મોળી ચા બનાવો, તો ઘણા એમ બોલે કે કડક ચા બનાવો. તો કડક પણ ચાનું વિશેષણ છે, બરાબર. હવે ત્યાર પછી છંદ ઓળખાવો. હતા જ્યારે પાસે સકલ નભથી તેજ ઝરતું. પહેલાં અક્ષર ગણી લઈએ. 1 2 3 4. જો આ જ ને આ ભેગા છે, એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. 17 અક્ષર થાય એટલે 4 શક્યતાઓ આપણી પાસે. કઈ? પૃથ્વી, શિખરિણી, હરિણી અને મંદાક્રાંતા, બરાબર. તો જુઓ, અને પાછી આ શક્યતા હરિગીત નહીં રહે, હો, કારણ કે બંધારણ ન મળ્યા આ 3માંથી કોઈનું, બરાબર. અહીં આપેલા જે આ 3 છે ઓપ્શન, બરાબર. આ અક્ષર મેળ છે, આને 17 અક્ષર છે. આ અક્ષર મળે છે, આને 17 અક્ષર છે. અને આ અક્ષર મળે છે, આને 17 અક્ષર છે. તો પહેલાં આપણે ફટાફટ છે ને 1 2 ગણ મેળવી લઈએ. જો 1 2 3 અહીંયા લઘુ ગુરુ ગુરુ 1 2 3, ગુરુ 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 1 2 3, લઘુ 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 1 2 3, લઘુ લઘુ ગુરુ. જુઓ તો ય માતા એટલે ય ગણ મળ્યો, બરાબર. મા તારા એટલે અહીંયા મ ગણ મળ્યો,
મા તારા એમ બોલું એટલે તમારા મનમાં ગુરુ 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 એવો ખ્યાલ આવવો જોઈએ. પેલું ગણનું કોષ્ટક, બરાબર, એ તમને યાદ રહેવું જોઈએ. ત્યાર પછી ન સ લ ન ગણ મળ્યો, સ લ ગા સ ગણ મળ્યો. તો હવે આમ તમને ખબર પડી ગઈ શું શીખરણી છે, યમન સફલ ગાયનું બંધારણ છે. પછી છેક સુધી જવાની કોઈ જરૂર નથી, બરાબર. અહીં સુધી આવો ને આ બધું મળે છે ક્લિયર. તો પછી હવે કોઈ બીજો છંદ હોઈ શકે નહીં. પણ તમને શંકા છે તો શું, એનો એક રાગ છે, એને એ રાગમાં ગવાય છે. આપણે પેલી પ્રાર્થના છે ને, અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, હતા જ્યારે પાસે સકલ નભથી તે જરતું. બસ એ રાગમાં ગાઈ શકાય. એટલે શીખણી યાદ રાખવા માટે તમારે અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, આ એક ઉદાહરણ તમારે યાદ રાખવાનું અને એનો રાગ યાદ રાખવાનો. એ તમે ગાઓ એટલે બાકી બધું ખ્યાલ આવી જશે. અને શીખરણીનું કોઈ પણ ઉદાહરણ છે એ જ રાગમાં ગાઈ શકાય. તો જવાબ આવશે ડી, બરાબર. અલંકાર ઓળખાવો. વિરહિણીના આંસુ જેવો મહુડો. અહીંયા જેવો શબ્દ છે, બરાબર છે. મહુડો છે એ ઉપમેય છે. વિરહિણીના આંસુ છે એ ઉપમાન છે. સાધારણ ધર્મ એ આમાં નથી. ઉપમા અલંકારમાં સાધારણ ધર્મ ન હોય, અને સાધારણ ધર્મ ન હોય એવું ઉપમા અલંકારનું ઉદાહરણ હોય તો એને લુપ્તોપમાં કહેવાય. કેવું? લુપ્તોપમાં. ચારે ચાર અંગ હાજર હોવા જોઈએ, પણ આમાં એક અંગ નથી. એટલે વિરહિણીના આંસુ જેવો મહુડો. મહુડો પણ કોના જેવો? વિરહિણીના આંસુ જેવો. એટલે કોઈ વિરહિણી સ્ત્રી હોય એના જે આંસુ હોય એની સાથે મહુડાની સરખામણી કરવામાં આવી છે. અને મિત્રો, ઉપમા છે એ સાદૃશ્યમૂલક અલંકાર છે. સરખામણીનો જ્યારે ભાવ હોય, ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. એક વસ્તુની બીજી વસ્તુ સાથે સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. કોઈ એક વસ્તુ, વ્યક્તિ કે પદાર્થની અન્ય કોઈ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ સાથે ગુણ, સ્વભાવ કે બાબત અંગે સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. દેખીતી રીતે સામ્ય ન હોય પણ આંતરિક ગુણોને આધારે જ્યારે એક બાબતની બીજી બાબત સાથે સરખામણી કરવામાં આવે ત્યારે પણ ઉપમા અલંકાર બને છે. અને 9મા ધોરણના પાઠ્યપુસ્તકમાં એવું લખ્યું છે, ઉપમા સાદૃશ્યમૂલક અલંકાર છે. એમ તો ઘણા બધા અલંકારો સાદૃશ્યમૂલક છે, બરાબર. એટલે આ તમારે યાદ રાખવાનું છે. તો આમાં જેવો શબ્દ છે એ ઉપમાવાચક શબ્દ છે. જેવો, જેવી, જેવું, આ બધું તમે જાણો છો, બરાબર. અને એટલે જવાબ આવશે એ. ત્યાર પછી પ્રશ્ન ક્રમ 13. અલંકાર ઓળખાવો. રામ એટલે રામ. તો તમને ખ્યાલ છે રામ એ ઉપમેય છે. અને એની સરખામણી કોની સાથે થઈ? તો કે રામ સાથે. તો એ પણ ઉપમેય છે. અન વત્તા અન્વય. અન એટલે નથી, અન્વય એટલે સંબંધ. જેને કોઈ ઉપમાન સાથે સંબંધ નથી તેવો અલંકાર એટલે અનન્વય. ઉપમેયની સરખામણી કોની સાથે થાય? ઉપમેય સાથે થાય. આ અલંકારમાં ઉપમેય એવું અસાધારણ હોય છે કે એની સરખામણી કરવા માટેના તમે પ્રયત્નો કરો, તમે જગતમાં એના જેવા અન્ય વ્યક્તિઓ ગોતો પણ ન મળે, ત્યારે અંતે થાકી હારીને તમે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરતા હોવ છો. રામ વિરલ વ્યક્તિત્વ છે, બરાબર. પિતાજીના વચનને ખાતર વનમાં વયા ગયા. અયોધ્યા એના માટેનું કમ્ફર્ટ ઝોન હતું, છોડ્યું, બહાર નીકળ્યા, સીતાજી સાથે જોડાયા, લક્ષ્મણ સાથે જોડાયા, સીતાજીનું હરણ થયું. આખી કથા આપણે જાણીએ છીએ. પણ અયોધ્યા એ કમ્ફર્ટ ઝોન હતું, છોડીને બહાર નીકળ્યા અને શોષિત અને જંગલમાં રહેતા બધા આદિવાસીઓને, વાનરને, રીંછને, આ બધા લોકોને ભેગા કરી અને છેક લંકામાં જઈ અને રાવણને મારી નાખ્યો. એટલે હીરો સાબિત થયા. શું થયા? હીરો સાબિત થયા. આવું વ્યક્તિત્વ તમને દુનિયામાં ક્યાંય મળે? તો તમે એમ કહો રામ એટલે અમારા બાજુવાળા ઓલા ભાઈ એમ કે રામભાઈ એમ હોય? એમ ન હોય. શું કામ? અસાધારણ વ્યક્તિત્વ છે. કેવું છે? અસાધારણ વ્યક્તિત્વ. એટલે
એની સરખામણી કરવા માટે કોઈ તમને ન મળે એટલે થાકી હારીને અંતે તમે એમ કહો રામ એટલે રામ. ત્યાર પછી એક જ વાક્યમાં ઉપમેય અને ઉપમાનના સ્થાને એકનો એક શબ્દ આવે ત્યારે અનન્વય અલંકાર બને છે. અહીંયા પણ રામ છે, અહીંયા પણ રામ છે. આ સ્થાન ઉપમાનનું છે, પણ એ સ્થાન કોને લીધું? ઉપમેય લીધું. તો ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને, પણ ઉપમેયની ઉપમેય સાથે સરખામણી કરવામાં આવે ત્યારે કયો અલંકાર બને? અનન્વય અલંકાર બને છે. ક્લિયર? તો જવાબ આવશે અનન્વય. ત્યાર પછી નિપાત શોધો. હું શાળામાં જ હતો. તો તમને ખબર છે શું? જ. આ જ છે એ શાળાની સાથે જોડાયેલું છે, એટલે એનો અર્થ એવો થાય કે શાળા સિવાય બીજે કંઈ હતો નહીં. પણ જો અહીંયા જ મૂકે, હું જ શાળામાં હતો, તો એમ કે હું જ હતો, મારી સિવાય બીજું કોઈ હતું નહીં. બરાબર? અને અહીંયા મૂકે હું શાળામાં હતો જ, અને તો ત્યાં હતો જ એ જે ક્રિયાપદ છે એના ઉપર ભાર આવે. બરાબર? એટલે જો એ ભારવાચક નિપાત છે, જે પદની સાથે જોડાય એના ઉપર ભાર આવે છે. બરાબર? એટલે જો ઓપ્શનો ઘણા બધા છે, પણ એ તમે જાણો છો. જવાબ આવશે એ. સંધિ જોડો. સત વત્તા નારી. હવે જો આ ત છે ને, આમાં એક નિયમ છે કે કોઈ પણ વર્ગના પ્રથમ વ્યંજન પછી અનુનાસિક આવે. તો તે વર્ગનો અનુનાસિક મુકાય છે. હવે આપણે જે વર્ગીય વ્યંજન છે ને એના 5 પ્રકાર છે, એના 5 વર્ગ છે. ક, ચ, ટ, ત અને પ. એટલે આ બધા છે ને એને છે ને પ્રથમ વ્યંજન કહેવાય. આ એના વર્ગના પ્રથમ વ્યંજન છે. તો જુઓ, કોઈ પણ વર્ગના પ્રથમ વ્યંજન પછી, એટલે અહીંયા ત છે, આ પ્રથમ વ્યંજન છે. અનુનાસિક આવે. અનુનાસિક કયા કયા છે? અંગ, ય, અણ, ન અને મ. આ ક વર્ગનો અનુનાસિક કયો? અંગ. બરાબર? તો પણ નિયમ એવો છે કે આમાંથી કોઈ પણ હોય અને એની સામે આમાંથી કોઈ પણ હોય. તો અહીંયા જે હોય એના વર્ગનો અનુનાસિક કયો? તો કે ન. તો તની જગ્યાએ શું મુકાય? ન મુકાય. એટલે સત વત્તા નારી. બરાબર? તો આ ત છે, એની પછી આ 5માંથી કોઈ પણ એટલે ન છે. બરાબર? તો આ તની જગ્યાએ પણ ત વર્ગનો અનુનાસિક કયો છે? ન છે. એ મુકાશે. એટલે સન્નારી આમ થશે. ક્લિયર? આ નિયમો પાછા આપણે ભણેલા છીએ. ક્લિયર? તો જુઓ, સન્નારી અને જવાબ આવશે બી. 2 રીતે લખાય સન્નારી. આમ ઉપર નીચે પણ તમે ન કરીને લખી શકો. આ 2 રાઈટ છે. ઓકે? હાલો, ત્યાર પછી પ્રશ્ન ક્રમ 16. નીચેના પૈકી સાચી જોડણી કઈ છે? તો જોડણીમાં તો આંખોનો વિષય છે. બરાબર? એટલે આપણે યાદ રાખવાનું. એનો જવાબ આવશે ડી. પારિતોષિક આમ લખાય. અને છે ને કોઈ શબ્દમાં 2 ઈ આવતા હોય, 2 ઉ આવતા હોય, એક ઈ અને એક ઉ આવતા હોય, એવા શબ્દો ખાસ તમારે બુકમાં લખી નાખવા. જોડણી આપણે ભણીએ તો પણ એમ બધી જ જોડણી આપણા માનસમાં અંકિત રહે નહીં. એના માટે શું કરવું પડે? તમારે લખીને પાકી કરવી પડે અને વારે વારે એનું પુનરાવર્તન કરવું જોઈએ. બરાબર? માત્ર ભણવાથી કે નિયમો ભણવાથી જોડણીનો સમગ્ર ખ્યાલ એ તમે નહીં મેળવી શકો. આટલું યાદ રાખજો. જોડણી એટલે જ આંખોનો વિષય. એ વસ્તુ એના માટે સ્વીકારાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 17. સદગૃહસ્થ સંધિ છોડો. હવે જુઓ, એક નિયમ છે. કેવો? અઘોષ વ્યંજન પછી અને પછી સ્વર આવે અથવા અનુનાસિક સિવાયનો ઘોષ વ્યંજન આવે તો
અઘોષ વ્યંજનના સ્થાને તેના વર્ગનો ત્રીજો વ્યંજન મુકાય છે. નિયમ યાદ રાખવો નથી, એના પરથી શબ્દો બને નહીં યાદ રાખવાના. વ્યંજન સંધિના નિયમો ક્યારે યાદ ન રહે, થોડા અટપટા છે. ત્રીજો વ્યંજન મુકાય છે એટલે જો ક ખ ગ ઘ અંગ, ચ છ જ જ ય, ટ ઠ ડ ઢ અણ, ત થ દ ધ ન, પ ફ બ ભ મ. હાલો, અઘોષ વ્યંજન એટલે આ બે લાઈન એ અઘોષ છે અને આ ત્રણ છે એ ઘોષ છે. પણ એમાં આ પાંચ છે એ પાછા અનુનાસિક છે. એટલે ઉપરમાં તમે જુઓ નિયમમાં અઘોષ વ્યંજન પછી કાં તો સ્વર આવે, બરાબર? તો આ ઓપ્શન જુઓ, એમાં ક્યાંય સ્વર નથી, બરાબર? આ બીજા પદની શરૂઆતમાં ક્યાંય સ્વર નથી એમ સમજાવવા માંગુ છું. કાં તો સ્વર આવે અને કાં તો અનુનાસિક સિવાયનો ઘોષ વ્યંજન આવે. એટલે આ ને નહીં, તો આ બે લાઈનની વાત રહી, બરાબર? તો જો હવે પહેલાં ક્યાંય અઘોષ વ્યંજન છે, આમાંથી ક્યાંય છે તો અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા છે, બરાબર? આ ત છે એ અઘોષ વ્યંજન છે. જો પહેલી છે બે લાઈન છે ને એ અઘોષ છે. અને એના પછી શું છે તો કે ગ છે. તો ગ આમાંથી ક્યાંય છે, જો આ છે. તો અઘોષ વ્યંજનના સ્થાને, એટલે આ જે અઘોષ વ્યંજન છે ને એના સ્થાને તેના વર્ગનો ત્રીજો વ્યંજન એટલે ત થ અને દ શું મુકાય? તેના વર્ગનો ત્રીજો વ્યંજન કયો? આ વર્ગ છે, આખા આ 5 વર્ગ છે, એમાં આ વર્ગ, આના વર્ગનો ત્રીજો વ્યંજન 1 2 ને 3. એટલે તની જગ્યાએ તેના વર્ગનો ત્રીજો વ્યંજન મુકાય છે. એટલે ત્રીજો વ્યંજન કયો થાય? દ થાય. અને એટલે આ મુખ્ય નિયમ છે, એનો એક પેટા નિયમ છે, તનો દ થાય છે આ નિયમના આધારે, બરાબર? અને એટલે મિત્રો સત વત્તા ગૃહસ્થ અહીંયા આવશે સદ ગૃહસ્થ, બસ પૂરું. અને એ જવાબ તમને ઉપર મળે છે, બરાબર? અને એટલે આનો જવાબ થશે બી. ક્લિયર? કૃષ્ણનું જીવન સંગીત પુસ્તકના લેખક કોણ છે? સાહિત્યનો પ્રશ્ન છે, એટલે એમાં બહુ આપણે કાંઈ લાંબી વાત નહીં કરીએ, પણ જવાબ છે સી, ગુણવંત શાહ. ગુણવંત શાહ એટલે ગુણવંત ભૂષણલાલ શાહ, બરાબર? વર્તમાન સમયના ગુજરાતના વિચાર પુરુષ ગણાય છે. બીજું, જાણીતા વિચારક તરીકે લોકો તેને ઓળખે છે. જાણીતા લેખક છે. દિવ્ય ભાસ્કરની રવિવારની રસરંગ પૂર્તિમાં વિચારોના વૃંદાવન નામથી ખૂબ જાણીતી કોલમ લખે છે. 2015માં ભારત સરકાર દ્વારા એને પદ્મશ્રી આપવામાં આવ્યો હતો. 2016માં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા શરૂ થયેલો સાહિત્ય રત્ન પુરસ્કાર એને પ્રથમવાર મળ્યો હતો. પ્રથમ સાહિત્ય રત્ન પુરસ્કાર. જો આ એની સિદ્ધિઓ છે, બરાબર? એટલે સાહિત્ય રત્નનો જે સૌ પ્રથમ એવોર્ડ છે એની શરૂઆત 2016થી થઈ હતી. 1997માં એને રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો હતો. ઓકે? અને એની કોલમને લઈને પરીક્ષામાં પ્રશ્ન આવી શકે, બરાબર? યાદ રાખજો. બાકી એણે વૈચારિક જે કાંઈ આપણે લેખન છે એમાં એ પ્રકારના નિબંધો છે એવું એનું લખાણ છે. અને સમાજમાં જે જુદી જુદી બદીઓ છે એના ઉપર પણ એ લખતા હોય છે, બરાબર? એટલે ખૂબ જાણીતા છે. ત્યાર પછી કુલેન્દુ કોનું તખલ્લુસ છે? તો એમાં જવાબ છે હરેશ ધોળકિયા. હરેશ ધોળકિયાના અત્યાર સુધીમાં 103 પુસ્તકો બહાર પડ્યા છે. એટલે પુસ્તકોની બાબતમાં શું કર્યું હતું કે એણે શતક માર્યું છે, બરાબર? ઓકે? અને
ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની આત્મકથાનો અગનપંખ ધામથી અનુવાદ કર્યો છે. આ જાણીતી અને પરીક્ષાની દૃષ્ટિએ અગત્યની વાત છે. ત્યાર પછી અંગદનો પગ એ એનું લોકપ્રિય પુસ્તક છે, નવલકથા છે. અને 2001માં 26મી જાન્યુઆરીએ ગુજરાતમાં જે કચ્છમાં ભૂકંપ આવ્યો હતો એના પર એણે આફ્ટર શોક નામની સુંદર મજાની નવલકથા આપી છે. બરાબર. તો હરેશ ધોળકિયાનું ઉપનામ છે કુલેન્દુ. બરાબર, યાદ રાખજો. અને આ સાથે આપણે મુખ્ય સેવિકા વર્ષ 2018માં જે પેપર લેવાનું હતું એમાં ગુજરાતી વિભાગના જે પ્રશ્નો હતા એનું સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો છે. સોલ્યુશન જ્યારે આપીએ ત્યારે આપણે ઊંડાણપૂર્વક એમાં વાત કરતા હોય છે, તેમ છતાં વિડીયો લેક્ચરની એક પ્રકારની મર્યાદા હોય છે. બરાબર. એટલે આટલા સમયમાં આટલા પ્રશ્નોનો ઉકેલ આપણે આપ્યો છે. આગામી સમયમાં અમે મુખ્ય સેવિકા અને સીડીપીઓની જે બેચ શરૂ કરવા જઈ રહ્યા છે તેની જાણ આપના સંપર્કમાં આ પરીક્ષા માટે ફોર્મ ભરી શકે એવા કોઈ લાયક બહેનો હોય તો એમને તમે જાણ કરશો તેવી તમારી પાસે અપેક્ષા છે. વિડીયો જોવા બદલ આપનો આભાર. આવજો. અસ્તુ.